નાડી નાભીના સંબંધ એટલે આ લોકોને કઈ સૂચતું નથી. એ બધા મોદીના ગુલામ છે, અમિત શાહના ગુલામ છે, RSS ના ગુલામ છે. આ જ પાટીદાર સમાજના યુવાનો જયારે જય સરદાર બોલતા ને ત્યારે આ જ સરકારે હજારો લાખો યુવાનો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. અને આ મુદ્દાને વાચા આપો કે એવા નાલાયક વ્યક્તિને આ એવોર્ડ ન મળવો જોઈએ. તો હિન્દુત્વના નામે તમને ઈવીએમ તો હેક કરે જ છે, પરંતુ તમારા મગજ એવા હેક કરી નાખ્યા છે. ગુજરાતમાં અમદાવાદમાં સરદાર ભવન 3 નું લોકાર્પણ કરવામાં આવવાનું છે અને આ જે સરદાર ભવન 3 નું લોકાર્પણ 11 મેના દિવસે થવાનું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીંયા હાજર રહેશે અને આ દરમિયાન જે પાટીદાર સમાજ છે તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર રત્નનો એવોર્ડ એનાયત કરવાનો છે. હવે આ જે આખી ઘટના છે, જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એવોર્ડ એનાયત કરવાનો છે, જે પ્રમાણે પાટીદાર સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આખી ઘટના છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. અમારી સાથે જોડાયા છે ચિરાગ પટેલ જેઓ પાટીદાર અનામતમાં ખૂબ જ અગ્રણી હતા. પાટીદાર અનામત જે આંદોલન હતો તેમાં સક્રિય રીતે તેમણે ભાગ ભજવ્યો હતો. પાટીદાર સમાજના એક સક્રિય આગેવાન પણ છે. તેમની સાથે આખી ઘટના વિશે વાત કરીએ. નમસ્કાર ચિરાગભાઈ. નમસ્તે. પહેલા તો જે આ 11 મે નું આયોજન છે, જે પ્રોગ્રામ છે, પ્રોગ્રામ શું છે અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે આ એવોર્ડ એનાયત કરવાનો છે તેના વિશે જરા અમને વાત કરશો. પાટીદાર સમાજની ઘણી સંસ્થાઓ ચાલી રહી છે ગુજરાતમાં. ખોડલધામ હોય, ઉમિયાધામ હોય અને એક સરદારધામ સંસ્થા છે. એનું મુખ્ય મથક વૈષ્ણોદેવી અમદાવાદ ખાતે રિંગ રોડ ઉપર, સરદાર પટેલ રિંગ રોડ ઉપર જ છે. અને સરદારધામના એન્ટ્રન્સમાં જ એક ભવ્ય પ્રતિમા સરદાર પટેલની લગાવેલી છે. એટલે સરદારનું ધામ છે. અને એ લોકો UPSC, GPSC, કોમ્પિટિટિવ એક્ઝામ એના માટે આખા ગુજરાતમાં મોટા સેન્ટરોમાં, રાજકોટ હોય, અમદાવાદ હોય, મહેસાણા છે, સુરત છે, બરોડા છે, દરેક જગ્યાએ એ લોકો એક સરદારધામની એક સંસ્થા, એની બ્રાન્ચ ખોલી રહ્યા છે. અને આપે જે કહ્યું પ્રમાણે 11મી તારીખના રોજ એ બ્રાન્ચનું નવી એક બ્રાન્ચ બરોડા મુકામે એ નવી બ્રાન્ચ બની રહી છે. અને એ બ્રાન્ચના ઓપનિંગમાં, એ સરદારધામના ઓપનિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવી અને એમને સરદાર રત્ન આપી રહ્યા છે. તો આપે જે પ્રશ્ન કર્યો કે આ પ્રકારની સંસ્થા છે. ઘણી બધી સંસ્થાઓ સમાજમાં ચાલે છે અને સમાજની એક સંસ્થા છે, એટલે સમાજમાં હજારો સંસ્થાઓ ચાલતી હોવામાંથી એક નાનકડી એક સંસ્થા સરદારધામ છે. અને એ લોકો નરેન્દ્ર મોદી વડાપ્રધાનને બોલાવી અને એમને સરદાર રત્નનો એવોર્ડ આપી રહ્યા છે. આ પ્રકારનો એક કાર્યક્રમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટીદાર નથી, પરંતુ જે પ્રમાણે પાટીદારો તેમને આવી રીતે એવોર્ડ આપવા જઈ રહ્યા છે, પાટીદાર સમાજમાં નરેન્દ્ર મોદીનું યોગદાન તમે કઈ રીતે જુઓ છો? રાજકીય લોકોનું કોઈ સમાજમાં યોગદાન ક્યારેય હોતું નથી. એમના માટે કોઈ સમાજનું ડેવલપિંગ કરવાનો વિષય હોતો જ નથી. ક્યારેય એમને સમસ્ત ગુજરાત હોય અથવા સમગ્ર દેશની વાત કરવાની હોય છે. પરંતુ નરેન્દ્ર મોદીને સરદાર રત્ન જ્યારે આપવાનો હોય તો નરેન્દ્ર મોદીની છબી કેવી છે પહેલા તો એના ભૂતકાળમાં જોવું જોઈએ. સરદાર રત્ન એટલે શું, સરદાર એટલે શું? અને સરદાર રત્નનો એવોર્ડ પછી વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, તો સરદારનો એવોર્ડ એટલો સસ્તો નથી કે એવા જેવા તેવા લોકોને તમે આપી દો. પછી એ ગમે તેવા સ્થાન ઉપર બિરાજમાન હોય અને એ વ્યક્તિને એવોર્ડ આપી રહ્યા છે જે વ્યક્તિએ અમદાવાદ સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ, મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમના નામે ઓળખાતું, એના રિનોવેશનના બહાને 2021માં રિનોવેશન કર્યા પછી, બનાવ્યા પછી નવું, એ નરેન્દ્ર મોદીના નામે કરી નાખ્યું. એટલે સરદાર પટેલના સ્ટેડિયમના નામની અને સ્ટેડિયમની ચોરી કરનારને સરદાર રત્ન એવોર્ડ આપી રહ્યો છે. પાટીદાર સમાજ નહીં. મીડિયામાં ચાલે છે કે પાટીદાર સમાજ એવોર્ડ આપી રહ્યો છે. ના, પાટીદાર સમાજ નથી આપી રહ્યો. પાટીદાર સમાજ ખૂબ જ આક્રોશિત છે. પણ પાટીદાર સમાજની એક નાનકડી સંસ્થા સરદારધામ, જે સરદારના નામે બની છે, ઉપયોગ સરદારના નામનો કરવાનો અને કામ જાકુબીના કરવાના કે જે સરદારને અન્યાય કરે, સરદારના સ્ટેડિયમની ચોરી કરે, એવા લોકોને સરદાર રત્ન આપી અને એનું સન્માન કરવાનું, આવો ધંધો, હું ધંધો શબ્દ વાપરીશ કારણ કે ત્યાં જે પણ બેઠા છે લોકો, ઘણા બધા સારા લોકો પણ છે, પરંતુ જેના હાથમાં સંચાલન છે એવા લોકો
આવો ધંધો કરી રહ્યા છે. અને જ્યારે ધંધાની વાત હોય ત્યારે એમાં નફાની શક્યતાઓ રહેતી હોય છે કે ધંધો ત્યારે જ થાય કે નફો મળે. એટલે આ અમારા આગેવાનો, કહેવાતા આગેવાનો અને સરદાર ધામના ટ્રસ્ટીઓ, શ્રેષ્ઠીઓ એ એવો ધંધો કરી રહ્યા છે કે આખા સમાજને નુકસાન જાય, સમાજની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે, સરદારના નામને હાનિ પહોંચે, સરદારના સ્વમાન ઉપર ઘા થાય, પણ એમનો ધંધો એમને કંઈક ના કંઈક રીતે ફાયદાકારક દેખાતો હોય એવું મને લાગે છે. વડાપ્રધાનને બોલાવી અને કોઈના કોઈ વ્યક્તિગત કે એમને કોઈની સંસ્થાને લાભ લેવાના હશે એટલા માટે એ જીવતું જગત્યું જે નરેન્દ્ર મોદીએ કર્યું, જે સરદારના સ્ટેડિયમનું નામ પોતે ચોરી કરી લીધું, એવા એબસેન્ટ ફાઇલમાં જેનું નામ છે એવા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એ લોકો સરદાર રત્ન આપી રહ્યા છે. જી, તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્ટેડિયમનું નામ બદલ્યું એના વિશે વાત કરી કે જે સરદારના નામ ઉપર સ્ટેડિયમ હતું, સરદાર વલ્લભભાઈ પટેલના નામ ઉપર સ્ટેડિયમ હતું, એને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું. જ્યારે આ સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું ત્યારે પણ ગુજરાતમાં ખૂબ જ ચર્ચા થઈ હતી આ મુદ્દે, પરંતુ પાટીદાર સમાજ તરફથી એવો કોઈ આક્રોશ નતો જોવા મળ્યો કે ના તો જમીની સ્તરે એવું કઈ આપણને આંદોલન કે કોઈ વસ્તુ વિરોધ પ્રદર્શન જોવા મળ્યા કે એમને એવું લાગ્યું હોય કે, કારણ કે સરદારના નામે આપણે રાજકારણ પણ બહુ જોયા છીએ, સરદારના નામે મીડિયામાં સ્ટેટમેન્ટ્સ પણ બહુ આવતા હોય છે, સરદાર પટેલના નામે મત પણ માંગવામાં આવતા હોય છે, પણ જ્યારે આ નામ બદલવામાં આવ્યું ત્યારે જે સરદારના નામે પોતાની છાતી ગદગદ ફુલાવતા હોય એવા કોઈ પણ લોકોએ અવાજ ઉઠાવ્યો હોય એવું સામે નતું આવ્યું. આપે જે વાત કરી એમાં હું કરેક્શન કરવા માંગીશ. આપે વાત કરી કે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું ત્યારે પાટીદારોમાં કોઈ આક્રોશ જોવા નતો મળ્યો. હું એમાં કરેક્શન કરવા માંગુ છું કે સરદાર પટેલ આ રાષ્ટ્રના નેતા હતા. સરદાર પટેલ કોઈ પાટીદાર લીડર નહોતા. એટલે ફક્ત પાટીદાર એક પટેલ હતા એટલે પટેલોની પહેલી જવાબદારી બને છે, પરંતુ આ દેશના દરેક નાગરિકની ફરજ બને છે કે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ જો નરેન્દ્ર મોદીએ ચોરી કરી લીધું હોય તો એના માટે આક્રોશિત થઈ રોડ ઉપર ઉતરી અને જે પણ ભાષામાં લોકો સમજે એ ભાષામાં જવાબ આપવાની ફરજ આ દેશના દરેક નાગરિકની બને છે. આપણે તો આપણા આગેવાનોને પણ આપણે જાતિમાં વેચી માર્યા છે. આ લોકોની કૂટનીતિ, રાજનીતિએ તો આ દેશના, જેને આ દેશ માટે સંપૂર્ણ સમર્થન કર્યું હોય, પોતાનું યોગદાન આપ્યું હોય અને પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું હોય એવા લોકોને પણ આ લોકો સમાજમાં વેચી રહ્યા છે. ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. બાબા સાહેબ આંબેડકર તો આપણે એમને દલિતોના નેતા પૂરતા આપણે સીમિત કરી દીધા. સરદાર પટેલે પાટીદારો નેતા પૂરતા સીમિત કરી દેવાની આ લોકોની જે મનસુબો છે એ હું આ દેશના લોકોને ને ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે આ લોકો કોઈ જાતિના નેતા નહોતા, આ રાષ્ટ્રના નેતાઓ હતા. અને રાષ્ટ્રના નેતા ઉપર કોઈ આંચ આવે, રાષ્ટ્ર નેતાના સ્વમાનને, એ રાષ્ટ્રીય નેતાના સ્વમાનને કઈ હાનિ પહોંચે તો કોઈ ફક્ત ને ફક્ત કઈ કોમમાં જન્મ લેવો એ કોઈના હાથની વાત નથી, પરંતુ એમણે જે કામ કર્યું છે આ દેશ માટે, એના માટે આપણા સૌની ફરજ બને છે કે કોઈ પણ આ રાષ્ટ્રના નેતાને એના માન સન્માન સાથે છેડછાડ કરવામાં આવે, એના માન સન્માનને હાનિ પહોંચે, એના સ્વમાન જ્યાં ઘવાતું હોય ત્યાં આપણે સૌની ફરજ બને છે કે સાથે મળી નાતી, જાતિ, ભાષા, ધર્મ, પ્રાંતના ભેદભાવ ભૂલી અને આપણે એના સ્વમાન માટે આંદોલન કરવું પડે તો આંદોલન, જે પણ ભાષામાં આ રીઢા રાજકારણીઓ અને આ ચોરી કરનારી ગેંગ જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ આપવાની આપણા સૌની ફરજ છે. અને ધીરે ધીરે તો મને એવું લાગ્યું છે કે પાટીદારોની પણ હું વાત કરીશ કે પાટીદારોમાં કોઈ આક્રોશ જોવા ના મળ્યો તો 2021માં એમને આ સ્ટેડિયમનું નામ પોતાના નામે કર્યું. એ સમયે પીક પીરિયડ હતો પાટીદાર આંદોલનની સમાપ્તિનો. એમને હજારો યુવાનો પર કેસ કર્યા, કેટલાય લોકોને એમને જેલમાં નાખ્યા, રાજદ્રોહના કેસ કર્યા. એ રાજદ્રોહના કેસમાં હું પણ 7 મહિના સાબરમતી જેલમાં રહ્યો છું, મારા ઘણા સાથીઓ પણ જેલમાં રહ્યા છે અને હજારો યુવાનોનો પર કેસ કર્યા અને એ આંદોલનને સામ દામ દંડ ભેદથી તોડી નાખવામાં આવ્યું. 2017માં એ જ આંદોલનની ફલશ્રુતિ રૂપે એ લોકો 99 સીટે આવી ગયા હતા. અને એ પછી એમને ખ્યાલ આવ્યો કે જો આંદોલન લાંબુ ચાલ્યું તો કદાચ એમના સત્તાના શાસન ઉપરથી, ખુરશી ઉપરથી ખુરશીના પાયા ડગમગી ગયા છે. એટલા માટે એમને એ આંદોલનને કૂચડી નાખવા માટે એમને બધા જ પ્રયત્નો કર્યા અને ફરીથી 19માં સત્તા ઉપર બેઠા. અને એ પછી પાટીદાર આંદોલનના આગેવાનો એમની કોઈ ભૂલો હોય કે એકદમ શાંત થઈ ગયા હોય એ પછી એમને સ્ટેડિયમનું નામ બદલ્યું. એટલે છેલ્લા 15 થી 21 6-7 વર્ષમાં યુવાનોએ ખૂબ જ ભોગવ્યું હતું, ખૂબ જ યાતનાઓ ભોગવી હતી
રોડ ઉપર 5-6 વર્ષથી પોતાના ધંધા બિઝનેસ રોજગાર મૂકીને સમાજ માટે લડતી એ લડાઈમાં એમને સંપૂર્ણ પોતાનું યોગદાન આપ્યું હતું. હજારો યુવાનોએ, કદાચ અમારા જેવાને લોકો ઓળખતા હશે ગુજરાતમાં 5-25 લોકોને કે બે આંદોલનના નેતાઓ હતા, પણ એવા ઘણા યુવાનો છે કે જેને લોકો આજે ઓળખતા પણ નથી. ગામના લીડર હોય, તાલુકા લીડર, એમને હજારો યુવાનોએ કંઈક ના કંઈક એક રામ સેતુની જે ખિસકોલી પોતાનું જે રામ સેતુમાં પોતાનું યોગદાન આપ્યું હતું, એ રીતે ઘણા યુવાનોએ પોતાનું યોગદાન આંદોલનમાં આપ્યું છે. અને એવા યુવાનોએ 5-7 વર્ષ પોતાનું સંપૂર્ણ ભૂલી, ધંધા રોજગાર ભૂલી, પોતાની નોકરી હોય, પોતાનું રોજગાર હોય, પોતાના સામાન્ય શિક્ષણ હોય નવયુવાનોનું, એ ભૂલી અને આંદોલનમાં પોતાનું યોગદાન આપ્યું હતું. અને જ્યારે આંદોલન સમાપ્તિની કગાર ઉપર હતું એટલે બધાને ખૂબ જ દુઃખ થયું. એટલા માટે એ સમય પણ એમને ઉચિત પસંદ કર્યો હતો સરદાર પટેલના સ્ટેડિયમનું નામ ફેરવવા માટેનો, કે જો એ આંદોલન ચાલુ હોત તો એ ચોક્કસ એમને ખબર હતી કે આ સ્ટેડિયમનું નામ એમના કોઈના બાપની તાકાત નથી કે એ સ્ટેડિયમનું નામ ફેરવી શકે. અને હું આપના માધ્યમથી નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું, સામાજિક સંસ્થાઓના આગેવાનોને કહેવા માંગુ છું, તમે જે કામ કરી રહ્યા છો ને એ બહુ ખોટું કામ કરી રહ્યા છો. જે વ્યક્તિએ સરદારના સ્ટેડિયમના નામની ચોરી કરી, જે વ્યક્તિની આગેવાનીમાં કેશુભાઈ જેવા આ ગુજરાતના કિસાન પુત્ર મુખ્યમંત્રીને ષડયંત્ર કરીને ગુજરાતની ગાદી ઉપરથી હટાવી દેવામાં આવ્યા, જેની આગેવાનીમાં હરેન પંડ્યા જેવાની હત્યા થઈને એના હત્યારા વાત સુધી મળતા નથી. એક સારા આગેવાન, બ્રાહ્મણ આગેવાન, ગુજરાતના સારા ગૃહમંત્રી, એવા આગેવાનની હત્યાના પણ સુરાગાત સુધી મળતા નથી. જે વ્યક્તિની આગેવાનીમાં અમારા પાટીદાર આંદોલનમાં 14 યુવાનોને ગોળીએ વિધી દેવામાં આવ્યા, એ વ્યક્તિનું સામાજિક સંસ્થાઓ જ્યારે સન્માન કરી, બહુમાન કરીને સરદાર રત્ન આપતા હોય ત્યારે મને ચોક્કસ એવું લાગે છે કે આ 2% લોકો છે સામાજિક સંસ્થાઓનો કબજો લઈને બેઠા છે. એ મને તો હવે એવું લાગે છે કે સરદાર ધામની જગ્યાએ એમને મોદી ધામ આપી દેવું જોઈએ. અને હીરાબાનો લાડકો, એ સરદાર પટેલ તો લાડવાના લાડકા હતા, પણ આ હીરાબાના લાડકાનું જયારે સન્માન કરવા જઈ રહ્યા છે ત્યારે પાટીદાર સમાજ હોય કે જેને પણ આ ગુજરાત માટે કંઈક લાગણી હોય, આ દેશ માટે લાગણી હોય, ખરેખર એવા લોકોનું માથું શરમથી ચૂકી જાય છે. અને આ લોકોને અમારો આત્મા ધિક્કારી રહ્યો છે, આવા લોકોને, કે તમે શું કરવા જઈ રહ્યા છો. તમે આખા ગુજરાતના પાટીદારો, આ દેશના ઘડવૈયા, રાષ્ટ્ર નિર્માતા સરદાર પટેલનું અપમાન કરનાર જે વ્યક્તિ હોય એને તમે એક સરદાર રત્ન આપી અને એનું સન્માન કરવા જાય. ખરેખર આવા આગેવાનોને શરમ આવી જોઈએ અને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. પરંતુ એ ધંધો કરી રહ્યા છે અને ક્યાંક ના ક્યાંક ભવિષ્યમાં એમને કોઈ મોટા ફાયદા માટે વ્યક્તિગત પોતાના બિઝનેસ હોય અને સંપૂર્ણ ફક્ત પાટીદારો નહીં, આ દેશના ને ખાસ કરીને ગુજરાતના જેટલા પણ સામાજિક આગેવાનો છે એ બધા જ આગેવાનો પાછલા બારણે કોઈ કરતું હોય અથવા કોઈ ફ્રન્ટમાં આવી અને ફક્ત ભાજપની અને નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુલામી કરે છે. દરેક સમાજ હોય, પછી ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, દલિત સમાજ હોય કે કોઈ પણ ગુજરાતનો સમાજ હોય, એના આગેવાનોને આ લોકોએ એવી રીતે બાનમાં લીધા છે, કોઈને લાલચ આપીને, કોઈને દબાવીને અને કોઈને કંઈક નાના મોટા એમના બિઝનેસ ઉપર જે મોટા ધંધાદારી લોકો હોય, સમાજમાં દાન કરતા હોય એવા લોકોને પ્રેશર કરીને અને ક્યાંક ને ક્યાંક એમનો ધંધો બચાવવા માટે ના છૂટકે સામાજિક આગેવાનોએ એમને સરેન્ડર થવું પડતું હોય છે. એટલા માટે આ લોકો બહુ સારી રીતે સામાજિક આગેવાનોની નબળાઈઓ, રાજકીય નેતાઓની પણ નબળાઈઓ અને એમની ફાઇલો તૈયાર કરી અને એમને એમના ડૂબતી રસ ઉપર હાથ મૂકી અને એમને જે કરવું હોય છે એ કરાઈ રહ્યા છે. કદાચ ઘણા બધા આગેવાનોમાં રાજી પણ નહીં હોય, પરંતુ એમની મજબૂરીનો લાભ લઈ અને આ ષડયંત્રકારી લોકો, સરદારના નામે ચરી ખાનારા લોકો એ નરેન્દ્ર મોદીનું સન્માન કર્યા છે. ત્યારે ખાસ કરીને પાટીદાર સમાજના એક આગેવાનો તરીકે અમને શરમ આવે છે કે શું કરવા જઈ રહ્યા છે મારા સમાજના આગેવાનો. એમને શરમ નથી આવતી કે જેને સરદાર સ્ટેડિયમનું નામ ચોરી કર્યું હોય અને પોતાના નામે ચડાઈને જીવતું જગત્યું કર્યું હોય એનું સન્માન કરવામાં એમને શરમ આવી જોઈએ. પરંતુ એ લોકો એમાં ગર્વ અનુભવી રહ્યા છે અને ત્યાં ભવ્ય કાર્યક્રમ કરવા માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. એ ખૂબ જ દુઃખની વાત છે પાટીદાર સમાજ તરીકે અમારા માટે, પરંતુ આનો જવાબ ચોક્કસ મળશે. અને મારા સમાજના યુવાનો આજે શાંત બેઠા છે, પરંતુ મને ચોક્કસ વિશ્વાસ છે કે જ્યારે યુવાનો ઉભા થશે, જ્યારે યુવાનો એક સંગઠિત થઈ અને એક ક્રાંતિના સ્વરૂપમાં જ્યારે ભેગા થશે ને, ત્યારે સૌથી પહેલો ભોગ આગેવાનોનો લેવાશે. મને ચોક્કસ વિશ્વાસ છે. યુવાનોનો આક્રોશ છે. આજે પણ હું સોશિયલ મીડિયા અને હું ગામડે ગામડે જયારે પ્રવાસ કરી રહ્યો ત્યારે
મારા સમાજના યુવાનો આક્રોશિત છે, મારા સમાજના દેશપ્રેમી ગુજરાત પ્રેમી યુવાનો હોય કે મોટી ઉંમરના લોકો હોય, જેના દેશ માટે પ્રેમ છે, જેના ગુજરાત માટે પ્રેમ છે, ફક્ત પાટીદારો નહીં બીજા સમાજના લોકો પણ આક્રોશિત છે. એટલે આ આગેવાનોને આપના દ્વારા માધ્યમથી ચીમકી પણ આપું છું કે તમે જે કામ કરવા જઈ રહ્યા છો, તમે આગ સાથે ખેલી રહ્યા છો, તમે અમારી ભાવનાઓ સાથે ખેલી રહ્યા છો અને તમે સરદાર પટેલના અપમાન કરનારને તમે સરદાર રત્ન આપી અને આખા સમાજનું અપમાન કર્યા છે. ત્યારે તમને શરમ આવી જોઈએ. અહીંથી રોકાઈ જાઓ, હજુ પણ સમય છે, નહીંતર આનું પરિણામ સારું નહીં આવે. ચિરાગભાઈ, તમે જે પ્રમાણે વાત કરી એ ખરેખર આપણા દેશની ખૂબ જ કમનસીબી છે કે આપણા રાષ્ટ્ર માટે, દેશ માટે જે પણ નેતાઓએ કામ કર્યું છે એ તમામ નેતાઓને આ રાજકારણીઓએ એક સમાજ અને જાતિગત વાડામાં બાંધી દીધા છે અને એનો ફાયદો પણ ઉઠાવવામાં આવ્યો છે રાજકારણીઓ દ્વારા. જે પ્રમાણે મેં પહેલા પણ વાત કરી કે સરદારના નામે વોટ લેવાના હોય કે સરદાર પટેલના નામે પાટીદારોને રીઝવવાના હોય, આ બધા જ પ્રયાસો કરવામાં આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન હતું એ વખતે પણ જે યુવાનો હતા, જે ચહેરાઓ બહાર આવ્યા હતા અને પછી એ ચહેરામાંથી ઘણા રાજકારણમાં પણ ગયા અને રાજકારણમાં ગયા બાદ એ પાછા ભાજપમાં પણ જોડાઈ ગયા અને હવે જે પહેલા પાટીદારો માટે બહુ વાત કરતા હતા, પાટીદારોનો અવાજની વાત કરતા હતા, સરદારની વાત કરતા હતા, એ બધા હવે ભાજપમાં જઈને જાણે ચૂપ થઈ ગયા છે. મેં કહ્યું ને કે જ્યારે તમે ધંધો કરતા હોય તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે, વ્યક્તિગત લાભ માટે, તમે કોઈ પણ પાર્ટીમાં હોય, તમે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, આપમાં હોય, કોઈ પણ પાર્ટીમાં હોય, પરંતુ જ્યારે રાષ્ટ્ર નાયક, રાષ્ટ્ર નેતા, રાષ્ટ્ર નિર્માતાનું અપમાન થતું હોય ત્યારે તમારી ફરજ છે તમે જ્યાં બેઠા હોય ત્યાંથી તમારા પોતાના એટલા બધી ગુલામીને સ્વીકાર ન કરો કે જ્યારે સરદારનું અપમાન થતું હોય ત્યારે પણ તમે ચૂપ રહો. જ્યારે અને એક સમય આવશે, એક કહેવત છે ને કે પીપળ પાન ખરંતી હસ્તી કુપડિયારી મુદવીતી તુજ વિતસે ધીરી બાપુડિયા ધીરી. એમ 2015માં મુસ્લિમોના નામે ડરાવી આ ગુજરાતના દેશના લોકોને હિન્દુત્વના જે આવેગમાં જે ઉભરો લાવવામાં આવ્યો છે અને મુસ્લિમોના નામે ડરાવી અને જે રાજનીતિ કરવામાં આવી છે અને સરદારના નામે જે રાજનીતિ થઈ રહી છે, તો 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની પ્રતિમા બનાવી અને આખા દેશમાંથી ગામડે ગામડે ખેડૂતોના ઘરેથી, ખેડૂતોના ખેતીના ઓજારમાંથી જે લોખંડ ઉઘરાવવામાં આવ્યું અને લોખંડ આજે ક્યાં છે એ ખબર નથી અને આખી પ્રતિમાનો કોન્ટ્રાક્ટ એ ચાઇનાને આપી દેવામાં આવ્યો, 3000 કરોડની પ્રતિમાનો. અને સરદાર પટેલનું સ્થાપન પ્રતિમાનું ક્યાં કરવામાં આવ્યું? જે સરદાર સરોવર છે ત્યાં, પરંતુ એને પણ એક બિઝનેસ મોડેલ બનાવી દીધું. ત્યાં પણ હજારો રૂપિયા એક મિડલ ક્લાસ, લોઅર ક્લાસને ખર્ચો થાય જોવા જવામાં, એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. અને ખાસ દુઃખની વાત એ છે કે ત્યાં આદિવાસીને, મારા ભાઈઓની જમીનો, આદિવાસી ભાઈઓની જમીનો કાયદા નેવે મૂકી અને એના ઉદ્યોગપતિઓ હોય કે એના બ્યુરોક્રેટ્સ હોય કે એ રાજકારણી હોય એને લાણી કરી અને કાયદાને નેવે મૂકીને ઉદ્યોગ એ જમીનોની લાણી કરી અને મારા આદિવાસીઓ ભાઈઓની પણ છાતી ઉપર આ લોકોએ ઘા કર્યો છે. એટલે સરદાર તો આખા રાષ્ટ્રના હતા, સરદાર આદિવાસીઓના હતા, પરંતુ આદિવાસી મારા ભાઈના સમાજમાં સરદાર પટેલ માટે જરા સન્માન ઓછું થાય એવું કામ આ લોકોએ કર્યું છે. અને 3000 કરોડની પ્રતિમા જ્યારે ત્યાં બનાવતા હોય અને એક બાજુ સરદાર પટેલનું વતન, સરદાર પટેલનું ગામ કરમસદને એક સ્વતંત્ર દરજ્જો આપવાની જગ્યાએ કરમસદનું નામ એક કરમસદ વોર્ડ બનાવી દીધો હતો. પરંતુ મારા મિત્રો અને એના નાનકડા એક આંદોલનના હિસાબે સરકાર ડરી ગઈ હોય અને ફરીથી પણ કરમસદ અને આણંદને મહાનગરપાલિકા બનાવી. પરંતુ હું ચોક્કસ ઈચ્છું છું કે જેમ પોરબંદરની જેમ કરમસદને પણ એક સ્વતંત્ર દરજ્જો મળવો જોઈએ અને એ સરદારનું ગામ છે, સરદારના ગામની ઓળખ અલગ હોવી જોઈએ. એ માટીની ઇજ્જત આખા દેશના લોકોને છે, વિશ્વના લોકોને છે. અને આપણા જ રીઢા રાજકારણીઓ એ ધરતીનું ઇજ્જત કરતા નથી. સરદારના ગામને સ્વતંત્ર સ્ટેટસ મળવું જોઈએ અને સરદાર પટેલની જે પ્રતિમા બનાવી છે એમાં એક ફ્લોર ઉપર તમે ટોયલેટ બનાવ્યું છે. એટલી વિશાળ પ્રતિમા બનાવ્યા પછી ત્યાં ટોયલેટ બનાવવાની શું જરૂર પડી? પરંતુ આ લોકોને એ પ્રતિમા બતાવી 3000 કરોડનું સ્ટેચ્યુ બનાવી અને આખા દેશમાં વડાપ્રધાન બનવા માટે એ સરદારનું માર્કેટિંગ કર્યું અને સરદારના નામે આખા દેશમાંથી વોટ લીધા અને પછી વડાપ્રધાન બની ગયા પછી સરદાર પટેલનું જૂનું સ્ટેડિયમ જે 1981માં બન્યું કે 84માં બન્યું હતું, એ સ્ટેડિયમને એ લોકોએ રિનોવેશનના બાને ફરીથી પોતે જીવતું જગત્યું કરી અને અમિત શાહ અને એના દીકરા જય શાહ દ્વારા નરેન્દ્ર મોદીને એક ગિફ્ટ આપવામાં આવી કે અને એ 500, 700 કે 1000 કરોડના સ્ટેડિયમનો વિષય નથી, વિષય છે અમારા
આપણા મહાપુરુષોના વિચારોને દફન કરવાનું. એક એન કેન પ્રકારે એ ટેસ્ટિંગ કરે છે. ઘણીવાર બાબા સાહેબના અનુયાયીઓનું ટેસ્ટિંગ કરે છે કે બાબા સાહેબનું અપમાન કરી અને ટેસ્ટિંગ કરીને કહે છે કેટલા લોકો બહાર આવે છે, એનું પરિણામ શું આવે છે એનું ટેસ્ટિંગ કરે છે. એ સરદારનું અપમાન કરીને સરદારના માનવા વાળા લોકોનું એ ટેસ્ટિંગ કરે છે કે સરદારનું સ્ટેડિયમ પડાવી લીધું અમે, તમારાથી જે થાય એ કરી લો, એવી ચેલેન્જ આપે છે એમને પાટીદાર સમાજને અને સરદારને માનવા વાળા દરેક સમાજને, આ દેશના દરેક નાગરિકને. હવે આપણે ચેલેન્જ છે, આપણે સ્વીકારવાની છે. અને એ ચેલેન્જમાં જેમ બળતામાં ઘી હોમો ને એમ અમારા સમાજના આગેવાનોએ એ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. અને એ ચેલેન્જ આપનારા લોકોને તમે ત્યાં સંસ્થામાં બોલાવી અને એમનું સન્માન કરી અને સરદાર રત્ન આપે છે. સરદાર અને સરદાર રત્નનું મૂલ્ય ખરેખર આ અમારા સમાજના આગેવાનો, આ સંસ્થાના આગેવાનો કોઈ જાણતા જ નથી એવું મને લાગી રહ્યું છે. અને એક જે સરદારને રત્નને લાયક ન હોય એવા નાલાયક હું ગાઢના સ્વરૂપમાં નથી કહેતો, પણ લાયક ન હોય એવા નાલાયક વ્યક્તિને એ સરદાર રત્ન જયારે આપી રહ્યા છે ત્યારે ખરેખર આજે અને 11 તારીખે ખૂબ જ દુઃખનો દિવસ છે અમારા માટે, સરદાર સાહેબના માનવા વાળા દરેક લોકો માટે એ દિવસ ખૂબ જ દુઃખનો દિવસ છે કે એવા નાલાયક વ્યક્તિને, જે સરદારના વિચારોને પચાવી જ ન શકે, એ જ સરદાર સાહેબને આ શેના માટે કર્યા છો આખા દેશના લોકોને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ એ જ સરદાર પટેલ હતા જેને ગાંધીજીની હત્યા પછી આ આરએસએસ ઉપર બેન મૂકી દીધો હતો. અને એ હજુ પણ આમના મગજમાં એ દાજ હજુ નીકળી નથી સરદાર સાહેબ માટેની. એમનો ઉપયોગ કરી સત્તા ઉપર બેસી ગયા, પરંતુ એમના મનમાં હજુ પણ દંશ છે, એમના દિમાગમાં સરદાર સાહેબ માટે હજુ પણ રંજીશ છે કે આ વ્યક્તિ અમારી સંસ્થા ઉપર બેન મૂક્યો. એટલે આજે પણ એનો જે કાળો દાગ છે એને ભૂલી નથી શકતા. અને આ બધા જ આરએસએસ ની પેદાશો છે, આરએસએસ ની ઓલાદો છે. એ ભારતીય જનતા પાર્ટી હોય, બજરંગ દળ હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય કે હિન્દુત્વના નામે ખેલ કરનારી કોઈ પણ સંસ્થા હોય. કે શું આપણે 1951 પછી જ હિન્દુ બન્યા? 1980 પછી જ હિન્દુ બન્યા? ભાજપની સ્થાપના પછીના જ હિન્દુઓ છીએ? આપણે હિન્દુ છીએ એનો અમને ગર્વ છે, પરંતુ અમે ભાજપિયા હિન્દુ નથી કે એમને જરૂર પડે ત્યારે હિન્દુ તરીકે તમારો ઉપયોગ કરી અને મુસ્લિમોનો ડર બનાવી અને એમની સત્તા સ્થાપન કરવા માટે ફક્ત ને ફક્ત ટૂલ્સ તરીકે તમારો ઉપયોગ કરે એ હિન્દુ અમે નથી. અમે જાગૃત હિન્દુ છીએ. અમે આ દેશ માટે સરદારના વિચારોને લઈ અને આખા દેશમાં સરદારના વિચારો કેવી રીતે ફેલાવી શકાય, સરદારના વિચારો પ્રમાણે દેશ કેવી રીતે ચાલે, સરદાર સાહેબના વિચારો પ્રમાણે દેશનું શાસન કેવી રીતે ચાલવું જોઈએ અને જાતિ, ભાષા, પ્રાંત અને ધર્મના ભેદભાવથી ઉપર ઉઠી અને સાચા અર્થમાં સૌ સાથે મળી અને સરદાર પટેલના સપનાનું ભારત કેવી રીતે બને એને માનનારા અમે લોકો છીએ. એટલે અમારા દિમાગમાં ક્યારેય જાતિવાદ નથી, પ્રાંતવાદ નથી, ધર્મવાદ નથી. દરેકનું, આ દેશમાં વસતા દરેક લોકોનું સ્વાગત છે. દરેકનો આ દેશની ધરતી ઉપર સરખો અધિકાર છે. દરેકને માથું ઊંચું કરીને જીવવાનો અધિકાર છે. અને સરદાર પટેલે તો કહ્યું હતું કે આ દેશમાં સૌથી પહેલો જો આમ છાતી આમ બહાર કાઢી અને માથું ઊંચું કરીને જીવવાનો અધિકાર હોય તો આ ખેડૂતોને છે. ક્યાં છે આજે ખેડૂતોની સ્થિતિ? એકદમ દયનીય સ્થિતિ છે ખેડૂતોની આ દેશમાં. તો એ એક એક વાતના સ્વરૂપમાં એમની પોલિસીના, સરકારની પોલિસીના એક એક નિર્ણયમાં એ સરદાર સાહેબનું અને આપણા મહાનુભાવનું અપમાન કરી રહ્યા છે. એટલે આજે ફક્ત ને ફક્ત મહાનુભાવનું નામ એ લોકો સત્તા બનાવવા માટે, સરકાર બનાવવા માટે લઈ રહ્યા છે. અને ફરીથી 2027 ની ચૂંટણીઓ આવી રહી હોય ત્યારે પાટીદાર સમાજના આવા આગેવાનો કે જે મોદી ભક્તો છે, શાહ ભક્તો છે અને એ મૂળ ગુલામ ભાજપના હોય રીતે પોતાનો ધંધો કરવા માટે ફરીથી સરદાર સાહેબની જે સંસ્થા, એમના નામે ચાલતી સંસ્થામાં એવા નાલાયક વ્યક્તિને એનું સરદાર રત્ન આપીને સન્માન કરવા જઈ રહ્યા હોય ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. અને 11મી તારીખ, 11મી મે એ પાટીદાર નહીં પરંતુ સરદાર સાહેબને માનવા વાળા દરેક લોકો માટે એ દુઃખનો દિવસ હશે. ચિરાગભાઈ, તમે જે પ્રમાણે વાત કરી કે જે ફક્ત પાટીદાર નહીં પરંતુ સરદારને માનનારા તમામ લોકોને આ તમામ વાતોથી રોષ થાય. પાટીદારો જે પ્રમાણે વાત કરવામાં આવે તો મનસુખ માંડવિયાનું હમણાં જ એક નિવેદન સામે આવ્યું હતું કે પાટીદારો અને ભાજપને તો નાડી નાભીના સંબંધ છે. એ વિશે તમે શું કહેશો? નાડી નાભીના સંબંધ એટલે આ લોકોને કઈ સૂતું નથી. એ બધા મોદીના ગુલામ છે, અમિત શાહના ગુલામ છે, આરએસએસ ના ગુલામ છે. એટલે પાટીદાર સમાજ એક સક્ષમ સમાજ છે ગુજરાતમાં અને આ સમાજનો ઉપયોગ કરી અને દુરુપયોગ કેવી રીતે કરવો એ આ લોકો સારી રીતે જાણે છે. એટલે હવા ભરતા રહેતા હોય છે વારંવાર. જે સમાજની એમને જરૂર હોય ને એ સમાજને એકદમ ખૂબ જ હવા ભરતા હોય છે. અને આ મનસુખ માંડવિયાને તો અમે બધા સારી રીતે ઓળખીએ છીએ. એ આજે ફક્ત સરદાર ધામની વાત નથી,
અમારું બીજી પણ સંસ્થા વિશ્વ ફાઉન્ડેશન છે અમદાવાદમાં ચાલે, એમાં પણ હમણાં અમિત શાહને બોલાવીને સ્વાગત કર્યું હતું, ત્યારે પણ પાટીદારો શાંત હતા. એટલે પાટીદાર યુવાનો સમયની રાહ જોઈ રહ્યા છે. જ્યારે સમય આવશે ત્યારે, અને વારા ફરતી વારો તો બધાનો આવતો જ હોય છે, બરોબર છે. એટલે આ આગમાં ઘી હોમવાનું કામ અમારી સંસ્થાના આગેવાનો કરી રહ્યા છે. યુવાનો આક્રોશિત છે. હજુ પણ સમય છે, સુધરી જાઓ. નહીતર 2015માં જે સ્થિતિ સામાજિક આંદોલનમાં જે સમાજના કહેવાતા આ નેતાઓની થઈ હતી, એનાથી પણ ખરાબ સ્થિતિ, બદતર સ્થિતિ તમારી ન થાય એના માટે તમે સુધરી જાઓ, અને તમારી ક્યાંક ભૂલ થતી હોય તો ભૂલને સુધારી લો, એવું મારું માનવું છે. કારણ કે હું નથી કહેતો, પણ હું આ આક્રોશ યુવાનોનો જે છે ને, એ આક્રોશને હું બયાન કરી રહ્યો છું. હું જ્યાં જ્યાં જઉં છું, બધાને મળી રહ્યો છું, ત્યારે લોકોના દિલમાં આગ છે. સરદાર પટેલ માટે પ્રેમ છે. સરદાર પટેલ માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અસંગઠિત હોય મારો યુવાન, એના હિસાબે ક્યાંક ને ક્યાંક પાછો પડ્યો છે. પરંતુ મને ચોક્કસ વિશ્વાસ છે કે યુવાનો સંગઠિત થશે, અને જેને પણ સરદાર સાહેબની વિચારધારાને, સરદાર સાહેબને આપેલા વચનો તોડવાનું કામ કર્યું છે, અને એવા લોકોને ચોક્કસ જવાબ આપશે, એવો મને યુવાનો પર. અને મનસુખભાઈ માંડવિયા હોય કે કોઈ પણ હોય, એમને તો ફક્ત ને ફક્ત જય સરદાર મનસુખ માંડવિયા, આ જ પાટીદાર સમાજના યુવાનો જયારે જય સરદાર બોલતા ને, ત્યારે આ જ સરકારે હજારો લાખો યુવાનો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. જય સરદાર ખાલી બોલતા, જ્યાં જ્યાં જય સરદાર બોલતા ને, ત્યાં આ સરકાર દ્વારા દમન ગુજારવામાં આવ્યો હતો. અને હવે એમને જયારે સત્તા શાસન ફરીથી સ્થાપવા માટે 2027માં ફરીથી ચૂંટણીઓ આવી રહી છે, એટલે ત્યારથી એ લોકો આગોતરો આયોજનના ભાગરૂપે સામાજિક આગેવાનોનો ઉપયોગ કરી અને ગીવ એન્ડ ટેક, તમે અમને અમારું સન્માન કરો, અમે તમને આ આપીશું, એવી એક રણનીતિના ભાગરૂપે ફરીથી પાટીદાર સમાજ જે ભાજપથી થોડો થોડો દૂર થયો છે, એ ફરીથી પાછો ભાજપમાં લાવવા માટે એ સમાજનો ઉપયોગ કરી અને સમાજને ફરીથી પ્રતાડિત કરવા માટે, સમાજનો દુરુપયોગ કરવા માટે ફરીથી આ એક ષડયંત્ર કરી રહ્યા છે, એવો મને ચોક્કસ વિશ્વાસ છે. તમે યુવાનોના આક્રોશની વાત કરી, આપણે પાટીદાર અનામત આંદોલનની વાત કરીએ તો જે પ્રમાણે ડોક્ટર આંબેડકર એક વખત એવું કહ્યું હતું કે મને મારા જે શિક્ષિત વર્ગના લોકોએ દગો આપ્યો, એ જ પ્રમાણે ક્યાંક એવું નથી લાગતું કે પાટીદાર અનામત આંદોલન જે છે, એ આંદોલનનો પણ ઘણા લોકોએ દુરુપયોગ કર્યો અને એના કારણે પોતાના રાજકીય રોટલા શેક્યા અને હવે ક્યાંક ને ક્યાંક ભાજપમાં ખુરશી જમાઈને બેસી ગયા છે? હું ચોક્કસ આપને કહેવા માંગુ છું, પહેલા મેં આપને કહ્યું કે તમે કોઈ પણ પાર્ટીમાં હોય, પાટીદાર આંદોલનના નેતાઓ ક્યાંય પણ હોય, સમાજનો ઉપયોગ કરીને એ વખતે જય સરદાર બોલતા હતા, તો આજે તમે જ્યાં છો ત્યાંથી સરદારની વાત કરો. તમે કોઈ પણ પ્લેટફોર્મ કરો, કોઈને કઈ વાંધો નથી, સમાજને પણ કઈ વાંધો નથી. પણ ત્યારે સમાજની પીડા હોય, અને સમાજ કરતા પણ, સમાજથી પણ સવિશેષ જેને આખો દેશ પૂજે છે, એવા સરદારના સ્વમાન ઉપર જયારે ઘા કરવામાં આવ્યો હોય, ત્યારે તમે કઈ પાર્ટીમાં છો એ મહત્વનું નથી. તમે સરદારના વંશજ છો. રાષ્ટ્ર નિર્માતા સરદાર પટેલે તો કહ્યું તું સૂત્ર, તો સાચું કહેવાની હિંમત રાખો. અને જયારે આંદોલનના લીડ કરતા હોય ત્યારે તમે જે બોલતા હતા, અત્યારે એ લોકો ક્યાંક છુપાઈ ગયા છે, અથવા પછી એમના જે આકાઓના ડરથી બોલી નથી શકતા, અથવા પોતાના અંગત ફાયદા માટે ક્યાંક ધારાસભ્ય પદ જતું ના રહે, ક્યાંક સંસદ સભ્ય પદ જતું ના રહે, અને ક્યાંક નાના મોટા હોદ્દાઓ જતા ના રહે, એટલે એમના ડરથી કઈ બોલી નથી શકતા. એ ખૂબ જ દુઃખની વાત છે. તમે જ્યાં પણ હોય તમારે બોલવું પડશે, તમારે અવાજ ઉઠાવવો પડશે. સાચું કહેવાની હિંમત, સરદારના સૂત્રને તમારે સાકાર કરવું પડશે કે સાચું કહેવાની હિંમત રાખો. પણ એ સૂત્રને અમારા આગેવાનો ભૂલી ગયા એવું લાગે છે. એટલે સાચું કહેવાની જગ્યાએ એક પગચંપી કરી અને ચાંપલુસી કરવામાં જયારે વ્યસ્ત છે, અને એમાં પણ હોડ લાગી છે કે સૌથી મોટો ચાંપલુસ કોણ, સૌથી મોટો એમને પગચંપી કોને સારી કરતા આવડે છે, એમાં પણ હોડ લાગી છે. અને હોડમાં ને હોડમાં અમારી સંસ્થાઓ આ હરીફાઈમાં એ હોડ કરી રહી છે કે તમારા કરતા અમે વધારે ગુલામ છીએ, તમારા કરતા અમે મોદી શાહની વધારે ચાંપલુસી કરતા આવડે છે, તમારા કરતા વધારે અમને પગચંપી કરતા આવડે છે, અમે એમાં નંબર 1 છીએ. ચાંપલુસીની નંબર 1 ની હોડમાં આ લોકો લાગી ગયા છે, અને વધારેમાં વધારે ચાંપલુસી કેવી રીતે કરી શકાય એના માટે આવા કાર્યક્રમોનું આયોજન કર્યા છે. ભૂતકાળ સુરતમાં પણ એક કાર્યક્રમ થયો હતો, હજુ પણ આ એક કાર્યક્રમની શરૂઆત છે. હજુ પણ આવા કાર્યક્રમો એ ચાંપલુસીની હોડમાં કરવાના છે. અને નંબર 1 ચાંપલુસ કોણ, નંબર 1 પગચંપી કોને કરતા આવડે છે, એના માટેની હોડ અમારા આગેવાનો કરી રહ્યા છે. જે પ્રમાણેની વાત કરવામાં આવી કે પાટીદાર અનામત આંદોલનમાં પણ જે નેતાઓ હતા એ ક્યાંક ને ક્યાંક ચૂપ થઈ ગયા છે. ઇવન જે પાટીદાર અનામત આંદોલન હતું એમાં અનેક યુવાનોએ તો પોલીસની ગોળીઓ પણ ખાધી, અનેક મોતના
મુખમાં પણ ગયા અને ત્યારે જે ખૂબ જ જે યુવા નેતા કહી શકાય હાર્દિક પટેલ, એમનું લોહી ઉકળતું હતું અને ખૂબ જ બોલતા હતા. એ પછી રાજકારણમાં પણ જોડાયા, ત્યારબાદ પણ એ આખી ઘટનાને લઈને બોલતા હતા અને પછી જેવો ભાજપનો ખેસ પહેર્યો કે એમને એ તમામ જે પોલીસની ગોળીઓથી વિંધાયા હતા એ તમામ અસામાજિક તત્વો લાગી ગયા અને હવે શાંતિથી બેઠા છે. એ પછી આપણે પાયલ ગોટીનો કેસ પણ જોયો કે પાયલ ગોટીનું જે પ્રમાણે સરઘસ કાઢવામાં આવ્યું, ત્યાં પણ આ જે લોહી ઉકળતા નેતાઓ હતા, જેમનું બહુ લોહી ઉકળતું હતું ને બહુ જાહેરમાં બૂમો પાડીને જે સભાઓ કરતા હતા, એ કોઈ નેતાઓના નિવેદન પાયલ ગોટી વખતે પણ સામે ન આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક આ આખી ઘટના તમે જે આ એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યો છે અને આ જે ગુજરાતમાં પાટીદારો સાથે બનતી ઘટના છે, કારણ કે સુરતમાં પણ હમણાં એવું થયું કે એક પાટીદાર સમાજની એક સગીરા સાથે છેડતી થઈ અને બાદમાં જે સમાજનો રોષ ઉભરાયો પોલીસ સ્ટેશનમાં, તો ત્યાં પણ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો. પાયલ ગોટી કેસમાં સરઘસ કાઢવામાં આવ્યું. જે આ ગોળીઓથી વિંધાયા અનામત આંદોલન વખતે, તેમને અસામાજિક તત્વો કહી દેવામાં આવ્યું. એટલે આ બધી ઘટના અને આ જે એવોર્ડ એનાયત કરવામાં આવે છે, એ બંનેને તમે કઈ રીતે જુઓ છો? જો હું કોઈ વ્યક્તિના પેલા નામમાં પડવા માંગતો નથી, પરંતુ જે પણ લોકો જ્યાં બેઠા છે એમને તાકાતથી પોતાનો અવાજ ઉઠાવવો પડશે. નહીતર આ જ સમાજે તમને મોટા કર્યા છે અને આ જ સમાજ જે દિવસે રોડ ઉપર આવ્યો અથવા આ જ સમાજ જયારે સંગઠિત થઈ અને એ પોતાની વાત જયારે રજૂ કરશે ને, ત્યારે તમારે ભાગવું મુશ્કેલ પડશે. અને આ જ સમાજ તમને જેમ ચૂંટી અને તમને વિધાનસભા કે સંસદમાં બેસાડ્યા છે, એમ આ જ સમાજ, આ જ ખેડૂત સમાજ તમને ઘરે પાછા પણ લાવશે. એટલે મને ચોક્કસ મારા સમાજ ઉપર વિશ્વાસ છે, મારા ગુજરાતના યુવાનો ઉપર વિશ્વાસ છે અને ગુજરાતના ખેડૂતો ઉપર વિશ્વાસ છે કે જે એનો અવાજ નહીં બને ને, એ લોકો આવનારા સમયમાં ઘર ભેગા થવાના છે. ચોક્કસ છે. એટલે કોઈ વ્યક્તિની વાતમાં પડવાની જરૂર નથી. જેને એવું લાગે કે મારે આ દેશ માટે, મારે આ ગુજરાત માટે, મારે સરદાર સાહેબ માટે, મારે આંબેડકર સાહેબ માટે મારે અવાજ ઉઠાવવો પડશે. મારે જયારે ગુજરાતની અસ્મિતાનું અનંત થતું હોય ત્યારે મારે અવાજ ઉઠાવવો પડશે. મારે જયારે આ દેશના રાષ્ટ્ર નિર્માતાની જે અસ્મિતા છે એના ઉપર ઘા થતો હોય તો મારે અવાજ ઉઠાવવો પડે. આ વ્યક્તિગત વિષય છે, તમને કોઈ કહેશે નહીં, પરંતુ આપણી ફરજ છે કે આપણે શું કરવું. અને બધાના માટે ખુલ્લો મંચ છે કે જેને પણ જે થાય તમે તમારો અવાજ ઉઠાવો. ફેસબુક, આજે તો સોશિયલ મીડિયાનું માધ્યમ છે, ફેસબુકનું માધ્યમ છે, કેટલાય માધ્યમો છે સોશિયલ મીડિયામાં, એના દ્વારા તમારે અવાજ ઉઠાવો અને આ મુદ્દાને વાચા આપો કે એવા નાલાયક વ્યક્તિને આ એવોર્ડ ન મળવો જોઈએ. સરદાર સાહેબના જે સ્ટેડિયમને ચોરી કરી હોય એવા વ્યક્તિને એવોર્ડ ન મળવો જોઈએ. તમે અવાજ ઉઠાવો. એના માટે ઘણી રીતો છે. તમારે એના માટે કઈ જેલમાં જવાની જરૂર નથી. એ વખતે તો યુવાનો બધા નવા હતા અને આક્રોશિત થઈને રોડ ઉપર ઘણી બધી સિસ્ટમ અમે શીખ્યા, મારા ભાઈઓ બધા શીખી ગયા છે અમે, કે કદાચ એક લોકશાહીની પદ્ધતિમાં રહીને પણ અમે એનો વિરોધ કરી શકીએ. પરંતુ આ જુલ્મી સરકાર છે, તમે ફેસબુકમાં પણ કઈ બોલો તો પણ તમારી ઉપર કેસ કરે છે. તમે આ તો આપણા મહાપુરુષોએ આપણને આપેલો અધિકાર છે. તમે બોલી શકો, તમારી વાત રજૂ કરી શકો, એ આપેલો અધિકાર છે. એ અધિકારને છીનવાનું પણ આ લોકો કામ કર્યા છે. એટલે આજે ફક્ત સરદાર સ્ટેડિયમની વાત નથી. આ લોકો એક મોટા ષડયંત્રના ભાગરૂપે આપણે કહ્યું ને લોહી ઉકળે છે. શું કોઈ હિન્દુ દીકરી ઉપર કોઈ મુસ્લિમ કોઈ કઈ કરે, અટકચાળો કરે અથવા એની છેડતી કરે અથવા એના ઉપર જે ન કરવાનું કૃત્ય કરે તો જ આપણું લોહી ઉકળે? શું એ દીકરી ઉપર કોઈ પાટીદારની દીકરી ઉપર કોઈ પાટીદાર કઈ આવું કાંડ કરે તો આપણું લોહી ન ઉકળવું જોઈએ? પટેલની દીકરી ઉપર કોઈ બીજા સમાજનો અથવા કોઈ વ્યક્તિ આવું એના સાથે છેડતી કરે, એના ચારિત્ર ઉપર કઈ કરે તો આપણે લોહી ન ઉકળવું જોઈએ? પરંતુ હિન્દુત્વના નામે તમને ઈવીએમ તો હેક કરે જ છે, પરંતુ તમારા મગજ એવા હેક કરી નાખ્યા છે કે જ્યાં તમારું આ દેશને જોડવાનું વાત હોય, આ દેશને નારી સન્માનની વાત હોય, ત્યાં તમારા મગજ નથી ઉકળતા. પરંતુ જયારે બીજો ધર્મના લોકો તમારે એનો ડર બતાવી અને જયારે આ કૃત્ય કરવામાં આવે છે ત્યારે જ આ લોકોનું લોહી ઉકળે છે. ગેસના બાટલાના ભાવ વધી જાય તો સ્મૃતિ ઈરાની કોંગ્રેસની સરકારમાં હાય હાય કરીને બાટલા લઈને નીકળી જાય છે, પણ આ સરકારમાં ભાવ વખતે તો સ્મૃતિ ઈરાનીનું લોહી નથી ઉકળતું. એટલે એવા ભાજપિયા ભક્તો અને ભાજપના એજન્ડા પ્રમાણે ચાલતા લોકો એ મોદી ભક્તો બની, અમિત શાહના ભક્તો બની ગયા છે. એમનું લોહી નહીં ઉકળે, પરંતુ એવા 1% જ લોકો છે, 2% જ લોકો છે. પરંતુ હજારો યુવાનો, લાખો યુવાનો, ઘણા બધા યુવાનો, કરોડો, આખા દેશમાં કરોડો યુવાનો સરદાર સાહેબને માનવા વાળા લોકો છે. અને આવનારા સમયમાં મને ચોક્કસ વિશ્વાસ છે કે જેનો સૂરજનો મધ્યાહને હોય ને, જે ચડે, જેનો ઉગે એનો નાશ થાય, એનો અસ્ત થાય જ છે. કોંગ્રેસની પણ એક પરિસ્થિતિ હતી, આના કરતા પણ વધારે મજબૂત કોંગ્રેસ હતી, એનો પણ અસ્ત થયો છે. એટલે અમરપટ્ટો લઈને કોઈ આવ્યું નથી. આ લોકો પણ જવાના છે, જેમ બીજા ગયા એમ આ પણ જવાના છે અને કોઈ નવું આવવાનું છે.
એટલે સહેજ પણ ડર રાખ્યા વગર મારા યુવાનોને હું હાકલ કરવા માંગુ છું કે આવો સૌ સાથે મળી અને આવા વ્યક્તિઓનો વિરોધ કરીએ જે દેશને તોડવાની વાત કરતા હોય, જેને સરદાર સાહેબને આપેલા વચનોનું જે ભંગ કરતા હોય, જેને સરદાર સ્ટેડિયમનું નામ બદલી ચોરી કરી અને પોતાના નામે કરી નાખ્યું હોય, જેને 14 પાટીદાર યુવાનો ઉપર ગોળીબાર કરી એમની હત્યા કરી હોય, લાખો યુવાનો પર કેસ કર્યો અને એ ઉપર જુલમ કર્યો હોય, મારી મા બેન દીકરીઓને અપશબ્દો કયા હોય, એવા દરેક લોકો આવો સૌ સાથે મળી અને આમને લોકશાહી પદ્ધતિથી આપણે જવાબ આપીએ. જી ચિરાગભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. જય સરદાર. જય સરદાર. જે પ્રમાણેની વાત કરવામાં આવી ચિરાગભાઈ સાથે, જે પ્રમાણેની વાતચીત થઈ, એ તમામ વાતચીતનો નિષ્કર્ષ જો કાઢીએ તો નિષ્કર્ષ એટલો નીકળે છે કે સરદાર રત્ન એવોર્ડ જો આપવામાં આવે તો એવોર્ડ થી કોઈને વાંધો ન હોય, પરંતુ જ્યારે આપણા રાષ્ટ્રના નેતાઓની અસ્મિતા સાથે ખિલવાડ થાય, જ્યારે તેમના ઇતિહાસ સાથે ખિલવાડ કરવામાં આવે અને ત્યારે જો અવાજ ન ઉઠે તો એ જે મૌન છે એ મૌન સામે વાંધો હોય છે. અને મૌનને જ્યારે આવી રીતે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે ત્યારે એની સામે વાંધો ઉભો થતો હોય છે. આખી વાતચીત તમે સાંભળી, જે પ્રમાણે ચિરાગ પટેલે પોતાના મંતવ્યો રજૂ કર્યા તે પણ તમે સાંભળ્યા. આખી વાતચીત બાદ તમને શું લાગે છે, આ એવોર્ડ જે અનાયત થઈ રહ્યો છે તેના વિશે તમારું શું માનવું છે? અને જે પ્રમાણે પાટીદાર સમાજ વિશે વાત કરવામાં આવી, સરદાર પટેલ વિશે વાત કરવામાં આવી, તો એ બંને વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.